તાજેતરમાં મહીસાગરના કડાણાના રણકપુર ગામે દીકરી માટે જાતિનો દાખલો કઢાવવા માટે અનેક ધક્કા ખાધા છતાં જાતિનો દાખલો ન મળતા પિતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ પિતાએ આત્મહત્યા કરતા પહેલા એક સુસાઇડ નોટ પણ લખી હતી કે જેમાં તેમણે નાયબ મામલતદારના ત્રાસથી જીવન ટૂંકાવ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવે આદિવાસી નેતા મહેશ વસાવા પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા. પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ સ્થળ પરથી જ સ્થાનિક પોલીસ સ્ટેશનના PSI સાથે વાત કરતા જણાવ્યું હતું કે હેરાન પરેશાન કરનાર અધિકારીઓ વિરુદ્ધ હાલ કોઈ FIR દાખલ થઈ નથી. ઓદાભાઈ દ્વારા લખવામાં આવેલ સુસાઇડ નોટ FSL માં મોકલવામાં આવેલ છે. રિપોર્ટ આવ્યા બાદ ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ દરમિયાન મહેશ વસાવાએ ચીમકી ઉચ્ચારી હતી કે જો આવનાર સમયમાં પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો BTTS ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ બાબતની રજૂઆત મુખ્યમંત્રી તથા રાજ્યપાલને રૂબરૂ મળી ન્યાય માટે માંગણી કરશે તેમ પણ મહેશ વસાવાએ જણાવ્યું હતું. સ્વર્ગીય ઉદાભાઈ લક્ષ્મણભાઈ ડામોર જેમને જાતિના દાખલા માટે આપઘાત કર્યો છે, તાલુકો સંતરામપુર, એમની આજે 31 તારીખના રોજ અમે મુલાકાત લીધી. માન્ય દેવેન્દ્રભાઈ દાહોદથી છે, સાથે સાથે અમે આજે મુલાકાત લીધી અને ત્યાંના જે લોકોની રજૂઆત હતી કે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો, એની અંદર જઈને બેઠા અને લોકોની રજૂઆત સાંભળી અને એની અંદર અમને જણાવવામાં આવ્યું કે અહીં કોઈ પણ રાજકીય માણસ નથી આવ્યો અને બીજા કોઈ સામાજિક માણસો પણ નથી આવ્યો અને અમને કોઈ આશ્વાસન આપ્યું નથી. FIR ફાઇટો કે નથી ફાઇટો એ લોકોને ખબર નથી ત્યાં ગાડી જે બેઠા હતા. એટલે અમે PIને ફોન કર્યો અને PIએ ત્યાર પછી એમને જવાબ આપ્યો કે ભાઈ હજુ અમે આ ચિઠ્ઠી જે મળી છે એ FSLમાં મોકલવાની છે અને એને પછી અમે કાર્યવાહી કરીશું. તો આજ દિન સુધી હજુ FIR નથી ફાઇટો તો શું આ લોકોને કોઈ જાણ કરતા નથી? એટલે જલ્દીમાં જલ્દી FIR થાય અને જે તે આરોપી છે એની અંદર જે ચિઠ્ઠીમાં જે આરોપી તરીકે મામલતદારશ્રીને નામ આપ્યું છે, જેના પણ નામ આપ્યા એને આરોપી બનાવવા જોઈએ અને તાત્કાલિક FIR ફાટવો જોઈએ અને સરકાર તરફથી જે સહાય 25 થી 30 લાખ રૂપિયા મળે છે એ તાત્કાલિક ધોરણે આપવી જોઈએ એવી અમારી રજૂઆત છે. અને અગર જો એમને ન્યાય નહીં મળશે તો અમે ગુજરાતભરની અંદરથી એના માટે અમે ન્યાય માટે આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.